વડોદરા શહેરના લાલબાગ સ્વિમિંગ પુલના ટાઇલ્સ પર લીલ જામી હોવાથી શનિવારે પાલિકાએ પુલ બંધ કરતા સ્વિમરોમાં નારાજગી પ્રવર્તી હતી। વડોદરા શહેરમાં 4 મોટા અને 2 બેબી સ્વિમિંગ પુલ આવેલા છે। હાલમાં લાલબાગ અને કારેલીબાગ તથા 2 બેબી સ્વિમિંગ પુલ ચાલુ છે। લાલબાગ પુલને શનિવારે સાંજથી બંધ કરાતા સ્વિમરોમાં નારાજગી ફેલાઈ છે। સ્વિમિંગ પુલમાં ટાઇલ્સ પર લીલ જામી જતા પારદર્શિતા ઘટી હતી, જેથી સ્વિમરોએ નારાજગી દર્શાવી હતી। આ અંગે ફરિયાદ મળતા પાલિકાના અધિકારીઓએ લાલબાગ સ્વિમિંગ પુલની વિઝિટ લઈ પાણીની પારદર્શિતા વધે તે માટે ટ્રીટમેન્ટ શરૂ કરી હતી। વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાલુસુરીએ લાલબાગ સ્વિમિંગ પુલમાં ટાઇલ્સ પર લીલ જામી હોવાની પાલિકાના અધિકારીઓને જાણ કરાઈ હતી। ત્યારે હવે સ્વિમિંગ પુલમાં ટાઇલ્સ પર જામેલી લીલ દૂર કરવા ત્વરિત શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે વાઘોડિયા રોડ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલના ચેન્જિંગ રૂમમાં ટાઇલ્સ બદલવાની હોવાથી ફેબ્રુઆરીથી બંધ કર્યો હતો, જ્યારે ટાંકી તોડીને નવી બનાવાઈ છે। અધિકારીના જણાવ્યા મુજબ 10 માર્ચથી પાણીની અછતથી પુલ ભરાયો નથી, જ્યારે સરદારબાગ સ્વિમિંગ પુલ 4 વર્ષથી બંધ છે। ત્યાં નવો ફિલ્ટ્રેશન પ્લાન્ટ નાખવાનો હતો, તેમજ ટાઇલ્સો અને વોલનું કામ કરવાનું હતું। લાલબાગ સ્વિમિંગ પુલમાં તમે જોઈ શકો કે એકદમ ગંદી હાલતમાં છે। લીલ જામી ગઈ છે, ગંદુ પાણી થઈ ગયું છે અને વડોદરા શહેરમાં 4 સ્વિમિંગ પુલ છે, એમાંથી 3 તો બંધ હતા અને કારેલીબાગનો હમણાં 10 દિવસ પહેલાં શરૂ કરવામાં આવ્યું છે। જ્યારે વડોદરા શહેરમાં આપણને ખબર હોય ઉનાળાનું વેકેશન હોય તો વડોદરા શહેરના નાના બાળકો હોય, સ્કૂલને વેકેશન પડતું હોય તો તમામ લોકો સ્વિમિંગ પુલમાં જતા હોય તો એની અગાઉથી તૈયારી કરવી જોઈએ। અને 4 વર્ષથી બજેટમાં અમે એ જ કામ લઈ આવીએ છીએ કે 25 લાખ રૂપિયા મૂકવામાં આવે છે કે સ્વિમિંગ પુલમાં કંઈ મેન્ટેનન્સ કરવાનું હોય, અંદરની જે ટાઇલ્સ છે તૂટી ગયેલી છે કેટલા ઘણા સમયથી, વારંવાર રજૂઆતો કરી છે। એના અગાઉના જે મેયર હતા એમને બી રજૂઆતો કરી હતી, પણ આ અધિકારીઓ જાણી જોઈને કોઈ પણ રજૂઆત કરવા છતાં કામગીરી ન કરવાના લીધે આજે લાલબાગ સ્વિમિંગ પુલ પર પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રોજના 400 થી 500 લોકો આવતા હોય છે ને આવું લીલવાળું પાણી પીવાઈ જાય, લોકોને સ્કિનના રોગ થઈ જાય, એ તમામ જવાબદારી કોર્પોરેશનની હોય ને આટલો બધો પૈસો હોવા છતાં આપણે ન વાપરવાના લીધે આવી પરિસ્થિતિ ગંભીર ઊભી થઈ ગઈ।